જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 150+ વિડીયો બનાવેલા છે, તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમામ પીડીએફ ફ્રીમાં મળી જશે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જેમાં 7600+ MCQ છે, જે ઘણા ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી ગુજરાત પર એક નજર. તો મિત્રો, જે નોન ટેકનિકલ જે પોર્શન છે 50 માર્ક્સનો, તો એમાં જે છે ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે, ગુજરાતી વ્યાકરણ છે, પછી ઇંગ્લિશ વ્યાકરણ છે, કોમ્પ્યુટર છે. તો આપણે વાત કરીશું જે ગુજરાત ભૂગોળ, ગુજરાત ઇતિહાસ. તો આજે જે ગુજરાત એનામાં જે મહત્ત્વના જે છે પ્રશ્નો, તો તેના વિશે ચર્ચા કરીશું, જે આવનારી એક્ઝામમાં તમને ઘણો ફાયદો થશે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. ગુજરાત પર એક નજર. તો ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે. પ્રથમ પાટનગર અમદાવાદ છે. વર્તમાન પાટનગર ગાંધીનગર છે. ઈસવીસન 1971થી બન્યું. પ્રથમ રાજ્યપાલ શ્રી મહેદી નવાજ જંગ. પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતા હતા. અધ્યક્ષ જે આપણે વિધાનસભાના અધ્યક્ષ અથવા તો અને સ્પીકર પણ કહીએ છીએ. પ્રથમ વિપક્ષી નેતા નગીનદાસ ગાંધી. ગુજરાતની વિધાનસભા બેઠકો 182 છે. પ્રથમ સચિવાલય તો પોલિટેકનિક કોલેજ અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં. વર્તમાન રાજ્યપાલ તો આચાર્ય દેવવ્રત. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. રાજ્ય પક્ષી સુરખાબ. રાજ્ય વૃક્ષ આંબો. રાજ્ય પ્રાણી સિંહ. રાજ્ય ફૂલ ગલગોટા. રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત. રાજ્ય નૃત્ય ગરબો. ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી? તો 590 કિલોમીટર. પૂર્વ પશ્ચિમ લંબાઈ તો 500 કિલોમીટર. અખાત તો બે અખાત આપેલા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. દેશમાં ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન પશ્ચિમમાં છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો તો કચ્છ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ. સૌથી વધુ ભેજવાળા જંગલો ધરાવતા જિલ્લો ડાંગ અને સુરત. સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કચ્છ. રાજ્યનું સૌથી જૂનું હયાતનગર તો વડનગર. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય થતો જિલ્લો દાહોદ. વિશ્વનું સૌથી મોટું જહાજ ભાગવાનું કેન્દ્ર અલંગ. તો મિત્રો, એના પછી વાત કરીશું જે છે મુખ્ય ભાષા છે ગુજરાતી. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે અમદાવાદમાં છે. એના પછી વાત કરીશું જે સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો ડાંગ છે. સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો સુરત છે. જાતિ પ્રમાણ 918. એના પછી વાત કરીશું શ્વેત ક્રાંતિનું મુખ્ય મથક આણંદ છે. એના પછી વાત કરીશું સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા જિલ્લા સુરત છે, અમદાવાદ છે, આણંદ છે, ગાંધીનગર, નવસારી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતના સૌથી મોટા જિલ્લા તો કચ્છ, પછી જામનગર, રાજકોટ, બનાસકાંઠા ક્ષેત્રફળની દ્રષ્ટિએ. એના પછી વાત કરીશું જે સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો સુરત. સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો નવસારી. તો મિત્રો, એના પછી વાત કરીશું ગુજરાત જે વખાણાતી ચીજ વસ્તુઓ, કઈ કઈ ચીજ વસ્તુઓ વખણાય છે, તો તેના વિશે. તો હાથી નહીં, દાંત નહીં, બનાવટો, લાકડાના રમકડા જે મહુવાના વખણાય છે, મહુવા જે ભાવનગર. એના પછી વાત કરીશું પિત્તળનું નકશીકામ જે અને પેડા સિહોર ભાવનગરમાં. જામફળ, દાડમ, ડુંગળી ભાવનગર જે ભાવનગર. ગાંઠિયા, પટારા ભાવનગરના વખણાય છે. પટોળા અને માટીના રમકડા પાટણના. ચીકી, પેડા, ફરસાણ, ચાંદીનું નકશીકામ રાજકોટનું વખણાય છે. ઘડિયાળ, ટાઇલ્સ મોરબીની વખણાય છે. સાડી, સાપકામ જેતપુર રાજકોટનું વખણાય છે, મતલબ કે જેતપુર જે રાજકોટમાં આવેલું છે. અકેકના પથ્થર, હલવો, સૂતરફેણી, તાળા ખંભાતના વખણાય જે આણંદમાં આવેલું છે. તુવેર દાળ વાસદની વખણાય છે, જે આણંદમાં આવેલી છે. એના પછી કંકુ, મેસ, પિત્તળનું નકશીકામ જામનગરનું વખણાય છે. ભાખરવડી છે, લીલો ચેવડો વડોદરાનું વખણાય છે. છરી, ચપ્પાસુડી જે અંજારનું વખણાય છે. સોના ચાંદીના ઘરેણાં ભુજ કચ્છના વખણાય છે.
મરચું, વઢવાણ જે સુરેન્દ્રનગરમાં આવેલું છે, પછી જમણ, ઊંધિયું, ગારી, જરીગામ, નેપોક જે છે એ ક્યાંનું વખણાય છે, સુરતનું. એના પછી વાત કરીશું મકાઈ તો દાહોદની વખણાય છે, ભેંસ જાફરાબાદ, અમરેલી, ગાય કાંકરેજી જે બનાસકાંઠામાં, તોલમાપના કાંઠા સાવરકુંડલા, અમરેલી જે અમરેલીમાં આવેલું છે એના વખણાય છે, જીરું ઈસબગુલ ઊંઝાનું, ઊંઝા મહેસાણામાં આવેલું છે, ગોળ તો ગણદેવીનો જે નવસારીમાં આવેલું છે, ગોટા ડાકોરના વખણાય જે ખેડામાં આવેલું છે, કેસર કેરી તલાલાની ગીર સોમનાથમાં આવેલું, હાપુસ કેરી ચીકુ વલસાડનો વપરાશ જે વલસાડમાં આવેલું, જામફળ ધોળકાનું વપરાશ જે અમદાવાદમાં, લાકડાના રમકડા ફર્નિચર સંખેડા છોટાઉદેપુર. એના પછી ગુજરાતમાં આવેલ વાવ કુવાઓ તો જે ગુજરાતમાં આવેલા જે છે વાવ અને જે કુવાઓ છે એના વિશે આપણે વાત કરીશું. તો કે રાણકી વાવ જે ક્યાં આવેલી છે તો પાટણમાં આવેલી છે. તો પાટણમાં તો ભીમદેવ પ્રથમના જે રાણી ઉદયમતીએ બંધાવેલી છે અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરેલો છે. એના પછી ભમરીયો કૂવો જે મહેમદાવાદમાં આવેલો છે, કોણે બંધાવેલો તો મહમદ બેગડાએ બંધાવેલો. પછી અડાલજની વાવ જે અડાલજ ગાંધીનગરમાં આવેલો છે, તો રાણી રૂડાબાઈએ પતિ વીરસિંહ વાઘેલાના સમરાણાથે એમના યાદમાં બંધાવેલ. રામકુંડ જે છે મોટેરામાં આવેલો છે, અડીકડીની વાવ જુનાગઢ, નવકણનો કૂવો જુનાગઢ, દાદાહરીની વાવ અમદાવાદ. આ દાદાહરીની વાવ ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે. વણઝારી વાવ મોડાસામાં આવેલી છે, દુધિયા વાવ મહેસાણા અને ભદ્રેસર કચ્છમાં આવેલી છે, કાંઠાની વાવ કપડવંજમાં, ગંગા વાવ વઢવાણમાં, 72 કોઠાની વાવ મહેસાણા આ પણ પ્રશ્ન પૂછાયેલો છે, કુકા વાવ કપડવંજ આ પણ પ્રશ્ન પૂછાયેલો છે, કુંકા વાવ, ગોરેકુંડ વડનગર, કાજી વાવ હિંમતનગરમાં, અમૃત વર્ષિણી વાવ અમદાવાદ આ પણ 2-3 વખત પૂછાયેલો, નવલખી વાવ વડોદરા, દામોદર કુંડ જુનાગઢ, શેલોર વાવ નલિયા. એના પછી જે છે ગુજરાતી ફિલ્મો, ગુજરાતની જે ફિલ્મો છે તો તેના વિશે સર્વપ્રથમ ગુજરાતી મુખ ફિલ્મ કઈ છે? શેઠ સગાળસા જે રજૂ થઈ શકી નહીં. સર્વપ્રથમ ગુજરાતી મુખ ફિલ્મ શ્રી કૃષ્ણ સુદામા રજૂ થઈ હોય તેવી છે. ગુજરાતી રાજકીય ફિલ્મ ભક્ત વિદુર જે એના ઉપર પ્રતિબંધ લાગ્યો હતો. પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા. પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ લીલોડી ધરતી. મહાન નવલ સરસ્વતી ચંદ્ર પરથી બનેલી ફિલ્મ ગુણસુંદરીનો ઘર સંસાર. પ્રથમ રંગીન ફિલ્મ લીલોડી ધરતી વિશે વાત કરીએ. કરમુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી. પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ ફાફડો ફિતુરી. એના પછી વાત કરીશું જે આપણે મોસ્ટ આઈએમપી છે ગુજરાતના જે જંગલો, તો જંગલો વિશે પણ પ્રશ્નો પૂછાયેલા છે જે આપણે તમે પરીક્ષામાં જોયું છે. તો અલગ અલગ એના પ્રશ્નો પૂછાયેલા છે જંગલો વિશે પણ. તો ગુજરાતમાં જે મેંગ્રોવ જંગલો છે જે ધરાવતા જિલ્લાઓ છે કચ્છ છે, જામનગર છે, અમદાવાદ છે, સુરત છે, નવસારી છે, તો એમાં આવેલા છે. તો હવે વાત કરીશું જે છે ભારતમાં મળીને આવતા જે 16 પ્રકારના જંગલો પૈકી જે છે 4 પ્રકારના જંગલો ગુજરાતમાં મળી આવે છે. જેમાં વાત કરીએ ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, ઝાડી ઝાકરા જંગલો, મેંગ્રોવ જંગલો. તો વાત કરીએ જે ગુજરાતના જંગલોનો વિસ્તાર આશરે કુલ વિસ્તારના 9% ગણવામાં આવે છે. તો ભેજવાળા પાનખર જંગલોની વાત કરીશું તો 120 સેન્ટીમીટરથી વધુ વરસાદ ધરાવતા પ્રદેશોમાં આવેલો છે. આ જંગલો માર્ચથી એપ્રિલની સૂકી ઋતુમાં તેના પાંદડા ખેરવી નાખે છે. એમાં વૃક્ષો છે સાગ, સાલ, સીસમ, હળદરવો, ટીમરું, સીમળો, મહુડો, ખાખરો, દાવડા, ખેર, આમળા, કુસુમ, કલમ, કાકડ. સાગ આ જંગલોનું મુખ્ય વૃક્ષ છે. ભેજવાળા પાનખર જંગલોમાં સાગ મુખ્ય વૃક્ષ છે. કયા વિસ્તારમાં તો વલસાડ, ડાંગ, તાપી, નવસારી. એના પછી વાત કરીશું સૂકા પાનખર જંગલો જે 60થી 120 સેન્ટીમીટર જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં આવેલો છે. જેમાં વૃક્ષોની વાત કરીશું સાગ, વાંસ, ખેર, બાવળ, સીમળો, લીમડો, ટીમરું. જેમાં સાગનું પ્રમાણ 10થી 40% છે. આ જંગલો બહુ ગીચ નથી. અહીં વૃક્ષો
નીચે સવાના પ્રકાર જેવું ઊંચું ઘાસ થાય છે. ભેજવાળા પાનખર જંગલોમાં થતા વૃક્ષો અહીં થાય છે ને પ્રમાણમાં ઓછો અને વૃક્ષોનું કદ નાનું હોય છે. અને એનો વિસ્તારની વાત કરીશું તો અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, જામનગર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથમાં આ જંગલો આવેલા છે. એના પછી સૂકા જે છે ઝાખરાવાળા જંગલો, તો 60 સેન્ટીમીટરથી ઓછા વરસાદવાળા પ્રદેશોમાં આવેલા હોય છે, જેમાં બાવળ છે, મોદળ છે, થોર છે, બોરડી છે, સાજર છે, ધાવડો છે, ખાખરો, ગરમાળો, રાયણ, લીમડો. તો કે વાંસનું પ્રમાણ ઘણું ઓછું છે. સામાન્ય રીતે ઇમારતી લાકડું આપે તેવા વૃક્ષો હોતા નથી. વિસ્તાર કચ્છમાં છે, રાજકોટ છે, ભાવનગર, જુનાગઢ, મોરબી, બનાસકાંઠા. ગાંડા બાવળના જે વૃક્ષો છે કચ્છના રણને આગળ વધતું અટકાવે છે. એના પછી વાત કરીશું મેંગ્રોવ જે છે મેંગ્રોવ જંગલો, તો કે કચ્છના પશ્ચિમ તથા દરિયા કિનારે, પછી જામનગરમાં જોવા મળે છે, દેવભૂમિ દ્વારકામાં છે, ગીર સોમનાથ છે, જુનાગઢના જે કિનારાના પ્રદેશો કાદળ કીચડવાળા વિસ્તારના લીધે મેંગ્રોવ જંગલો જોવા મળે છે. અહીં હલકા પ્રકારના જે છે ચેરના વૃક્ષો મુખ્ય છે. ચેરના વૃક્ષો દરિયાને આગળ વધતો અટકાવે છે. જે જંગલની સંપત્તિ છે એમાં કાગળ બનાવવા આપણે વાંસનો ઉપયોગ કરીએ છીએ, કાંથા બનાવવા માટે ખેરના વૃક્ષનો, ગુંદર બનાવવા માટે બાવળ અને ખેરના વૃક્ષનો ઉપયોગ કરીએ છીએ, બીડી બનાવવા માટે ટીમરૂનો ઉપયોગ કરીએ, દિવાસળી માટે શીમળાના વૃક્ષોનો ઉપયોગ કરીએ છીએ, આલ્કોહોલ બનાવવા માટે મહુડાનો વૃક્ષ ઉપયોગી છે, ચારકોલ ઉત્પાદન માટે ગાંડો બાવળ પણ ઉપયોગી છે. એના પછી વાત કરીશું જે ગુજરાતની પ્રાણી સંપત્તિ, તો પ્રાણી સંપત્તિમાં જે છે જેમાં ગુજરાતમાં વધુ દૂધ આપવા માટે કાંકરેજી ગાય અને ભેંસમાં જાફરાબાદી ગણના થાય છે. ગુજરાતનું જે પ્રાણી સિંહ છે, બકરીને જે ઊંટનો ઉપયોગ દૂધ તેમજ માલ સામાનની હેરફેર માટે થતો હોય છે. ઊંટ સંવર્ધન કેન્દ્ર કચ્છમાં આવેલું છે. પરીક્ષામાં પૂછાય ઊંટ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે, તો કચ્છમાં. ઘેટાના ઉપયોગમાં જે ઉપયોગ છે ઊન મેળવવા માટે થાય છે. ગુજરાતમાં જે છે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ઊન મેળવવાનો ઉપયોગ વધારે થાય છે. ત્યાં કચ્છ જિલ્લો પ્રાણી સંપત્તિની દ્રષ્ટિએ સમૃદ્ધ છે, કારણ કે કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં માણસો કરતાં પણ પશુઓની સંખ્યા વધારે છે. જે વાત કરીએ એના પછી જે છે ગાય, તો ગુજરાતની ગીર ગાય સૌથી વધુ દૂધ આપે છે. ડાંગી અને કાંકરેજી ગાયની પાડા સંવર્ધન કેન્દ્ર ગાંધીનગર ખાતે આવેલું છે. સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ગાય રાજકોટમાં છે. આપણે વાત કરીશું વખણાતી પ્રાણી સંપત્તિ ગાય, તો ગીરની કાંકરેજી, ડાંગી, ભેંસ તો જાફરાબાદી, મહેસાણી, સુરતી, ઘેટા તો પાટણવાડી, મારવાડી, બકરી તો સુરતી, મહેસાણી, કચ્છી, ઝાલાવાડી, ગોહિલવાડી, ઘેટા કાઠિયાવાડી, મારવાડી, ઊંટ તો કચ્છી. ગુજરાતમાં ઘેટાના સંકરણ માટે રશિયન મેરોની ઘેટાની આયાત થાય છે. ગાલીચા જેવા ઉદ્યોગ માટે મારવાડી ઘેટાનો ઉપયોગ થાય છે. આ પણ પરીક્ષામાં પૂછી શકાય. સૌથી વધુ દૂધાળા પશુઓ ધરાવતો જિલ્લો ખેડો અને સૌથી વધુ ઘાસચારો ઉત્પન્ન કરતો જિલ્લો બનાસકાંઠા. તો આ ટાઈપના પણ મિત્રો પ્રશ્ન પૂછાશે. પછી અભયારણ્યો, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે ગુજરાતમાં, તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે, સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન છે. એના પછી અભયારણ્યો વિશે પણ પૂછી શકે. પછી જે માછલી વિશે પણ અમુક જે એની અમુક જાતો છે એના વિશે પણ પ્રશ્ન પૂછી શકે છે. જે ગુજરાતમાં આપણે વાત કરીએ તો કે ગંબુસિયા માછલી, તો કે મચ્છરોના કાબુ માટે ઉપયોગમાં લેવામાં આવતી ગંબુસિયા માછલી ચોખ્ખા પાણીની સારામાં સારી પોરાભક્ષક માછલી તરીકે જાણીતી છે. એના પછી જે ગુજરાતમાં મળી આવતી માછલીઓ કઈ કઈ છે, પછી એની રિફાઇનરી ગુજરાતમાં જે શાર્ક ઓઇલ પ્લાન્ટ વેરાવળમાં આવેલો છે, તેલ શુદ્ધિકરણ રિફાઇનરી વેરાવળમાં આવેલી છે, મત્સ્ય કેન્દ્રો, તો કેજ કલ્ચર, તો કે ગુજરાત સરકાર દ્વારા મીઠા પાણીની માછલીના ઉત્પાદન ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. વિશ્વભરમાં મીઠા પાણીમાં માછલીનું વધુ ઉત્પાદન મેળવવાના પ્રયોગને કેજ કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી જે છે વાત કરીશું અલગ અલગ જે ખેતી, તો ખેતી વિશે પણ તમને પ્રશ્ન પૂછી શકાય છે. જુવાર છે, મગફળી છે. ગુજરાતમાં મકાઈની ખેતી કઈ જમીનમાં થાય છે એ પણ પૂછી શકે છે. પછી ગુજરાતમાં મકાઈની ખેતી વધારે ક્યાં થાય છે.
મગફળી તો ભારતમાં પ્રથમ ક્રમે છે. મગફળી જે ખરીફ પાકમાં આવે છે. મગફળી જે છે ગુજરાત ભારતમાં જે મગફળીના વાવેતરને ઉત્પાદન દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે જે ગુજરાત. ઘઉં તો ઘઉંના વાવેતર માટે જે છે અમદાવાદ જિલ્લામાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, જ્યારે મહેસાણા બીજા ક્રમે છે. ભાલિયા ઘઉં જાણીતા છે જે ગુજરાતમાં ઘઉંને શિયાળુ પાક તરીકે પણ લેવામાં આવે છે. તો આ ટાઈપના મિત્રો પ્રશ્ન. પછી બાજરીની વાત કરીશું તો ગુજરાતમાં ઉત્પાદન અને વાવેતર પ્રમાણે બાજરી પ્રથમ ક્રમે છે, જ્યારે દેશમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો બાજરીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. કૃષિ યુનિવર્સિટી અને તેની સ્થાપના તો સરદાર કૃષિનગર દાંતીવાડા જે છે કૃષિ યુનિવર્સિટી 1972-73માં એની સ્થાપના થઈ હતી. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી 1972-73માં, નવસારી કૃષિ યુનિવર્સિટી 2004માં, આણંદ કૃષિ યુનિવર્સિટી 2004માં. તો 4 કૃષિ યુનિવર્સિટી આપેલી છે. પછી ગુજરાતમાં ખાતરના ઉપયોગની વાત. એના પછી ખાસ એક પ્રશ્ન પૂછાય છે કે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં મોટા પ્રમાણમાં કાશિયા જમીન આવેલી છે. જે કાશિયા જમીનના વિવાદનો અંત કયા મુખ્યમંત્રીના સમયમાં થયો? તો હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. ડાંગરનો પાક લેવા માટે વરસાદવાળો વિસ્તાર જરૂરી છે, જે કાંપવાળી ફળદ્રુપ જમીન ઉપયોગી છે. વિશ્વના ઘણા દેશો ડાંગરનો દારૂ બનાવવા માટે ઉપયોગ કરે છે. ગુજરાતમાં ડાંગરનું વાવેતર ઉનાળામાં થાય છે અને જે ઉત્પાદન કરતા પંચમહાલ છે, વલસાડ છે, વડોદરા, સુરત, ભરૂચ, સાબરકાંઠા, અમદાવાદ એના મોસ્ટ છે. તમાકુ જે છે જુનાગઢ જિલ્લો જે મગફળીના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે. એના પછી વાત કરીશું તમાકુ ભારતમાં બીજા ક્રમે. તમાકુ પાક માટે લોઅસ પ્રકારની બેસર જમીનનો ઉપયોગ થાય છે. ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ ગુજરાતમાં તમાકુના વાવેતર માટે જાણીતો છે, જે કારણે ચરોતર પ્રદેશને સોનેરી પાંદડાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તમાકુના પાકમાં ગુજરાત બીજા સ્થાને હોવાના કારણે ગુજરાતમાં બીડી, છીંકણી જેવા ગૃહ ઉદ્યોગો પણ વિકસ્યા છે. શેરડી તો દક્ષિણ ગુજરાતમાં સિંચાઈની સારી સગવડના કારણે શેરડીના ઉત્પાદનમાં પણ દક્ષિણ ગુજરાત જાણીતું છે, જેમાં ખાંડ ઉદ્યોગ પણ વિકસ્યા છે. એના પછી વાત કરીશું એરંડો. તો એરંડો ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ભારતનું 80% એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. જીરું તો વિશ્વમાં પ્રથમ ક્રમે. ગુજરાત જીરાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં સૌથી વધુ જીરાનું ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે. એના પછી વાત કરીશું વરિયાળી. તો વરિયાળીના પાકમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જેમાં ગુજરાતમાં સાબરકાંઠા છે, મહેસાણા, ખેડા, બનાસકાંઠા વગેરેમાં વધારે થાય છે. ગુજરાતનો ઉત્તર ભાગ વરિયાળીના ઉત્પાદન માટે પણ જાણીતો છે. ઈસબગુલ ભારતમાં પ્રથમ ક્રમે. જે ઈસબગુલના ઉત્પાદનો ગુજરાત જે છે ભારતમાં પ્રથમ સ્થાને અને જે છે વિશ્વમાં બીજા સ્થાને છે. ગુજરાતમાં મહેસાણા છે, બનાસકાંઠા, પાટણ, કચ્છ, જુનાગઢ, સુરેન્દ્રનગર જિલ્લામાં ઈસબગુલનો વધુ પાક લેવાય છે. એના પછી જે છે રાયડો. તો કે ગુજરાતમાં મસાલાનું પણ ઉત્પાદન છે, જે અંતર્ગત ગુજરાત ખેડૂતો મરચું, હળદર, લસણ વગેરે પાકો પણ રોકડિયા તરીકે સ્વીકાર્યા છે. એના પછી ફળફળાદી. તો ગુજરાતમાં 6% જમીન ફળફળાદી માટે મતલબ કે ફાળવેલી છે અથવા તો પાક વિસ્તાર હેઠળ આવેલી છે. કેરી. તો ગુજરાતમાં કેરીના ઉત્પાદનમાં વલસાડ જિલ્લો પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં કેરીની અનેક જાતો, જેમાં વલસાડ જિલ્લામાં હાપુસ કેરી અને કેસર કેરી માટે ગીર સોમનાથ જિલ્લાનું તલાલા જાણીતું છે. એના પછી વાત કરીશું કેળા. તો કેળાના ઉત્પાદનને કારણે ભારતને બનાના કન્ટ્રી પણ કહેવામાં આવે છે, જ્યારે ગુજરાત કેળાના ઉત્પાદનમાં વિશ્વમાં 13મા સ્થાને છે. ગુજરાતમાં મોટાભાગનું જે કેળાનું વાવેતર ટીસ્યુ કલ્ચરથી ઉછેરેલા છોડ દ્વારા થાય છે. જામફળ. તો ગુજરાતમાં જામફળની ખેતી અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા અને મહેસાણામાં થાય છે. અમદાવાદ જિલ્લો ગુજરાતમાં જામફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકો જામફળ માટે જાણીતો છે. ખલેલા. તો ગુજરાતમાં કચ્છ જિલ્લામાં ખલેલા અને ખારેકની ખેતી થાય છે. કચ્છમાં જિલ્લામાં ટીસ્યુ કલ્ચરથી થાય છે. કચ્છ જિલ્લામાં માંડવી અને મુન્દ્રામાં ખારેકની ખેતી થાય છે. કચ્છ જિલ્લામાં મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર પણ આવેલું છે. ચીકુ. તો ગુજરાતમાં ચીકુના ઉત્પાદનમાં વલસાડ પ્રથમ અને જુનાગઢ બીજા સ્થાને છે. ગુજરાતમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો ભાવનગર છે. ભારતમાં ફળફળાદીના ઉત્પાદનમાં ગુજરાત 9મા સ્થાને છે.
બટાકાની વાત કરીશું તો જે છે બટાકા સંશોધન કેન્દ્ર ડીસામાં આવેલું છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસામાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ડુંગળી તો ગુજરાતમાં ડુંગળીના વાવેતર અને ઉત્પાદન બંનેની દ્રષ્ટિએ ભાવનગર જિલ્લો પ્રથમ છે. ભાવનગર જિલ્લાના મહુવા ખાતે ડુંગળીનો પાવડર બનાવવા અનેક ડિહાઇડ્રેશન પ્લાન્ટ આવેલા છે. ફૂલમાં જે છે ગુજરાત ભારતમાં 12મા સ્થાને છે. તો ગુજરાતના પછી ઉદ્યોગો વિશે પણ મિત્રો પૂછી શકાય છે, જેમાં અલગ અલગ જે છે ઉદ્યોગો વિશે છે. તો મિત્રો આ જે છે તમારું જે નોન ટેકનિકલ, તો નોન ટેકનિકલમાં જે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ જે 20થી 22 માર્ક્સનું પૂછાય છે, તો એ તમને ઘણું ઉપયોગી સાબિત થશે. તો સૌથી વધારે એના ઉપર ફોકસ રાખજો. નોન ટેકનિકલ જેને સારું ફાવે છે એમના માટે વાંધો નહીં આવે, કેમ કે નોન ટેકનિકલમાં સૌથી વધુ પોર્શન ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, વર્તમાન પ્રવાહ 6 માર્ક્સનો, ગુજરાતી વ્યાકરણ અને ઇંગ્લિશ વ્યાકરણ અને કોમ્પ્યુટર. તો આ મહત્ત્વના ટૉપિકો છે. તો સૌથી વધારે મિત્રો તમારે મતલબ કે જે વાંચવાનું છે તો ગુજરાત જે છે, ગુજરાતનો જે ભૂગોળ અને જે ઇતિહાસ ખાસ તૈયાર કરી લેવું, જેમાં તમને ઘણો ફાયદો થશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.